ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય માતાજી. ચલો આજનું સવારની શરૂઆત કરીએ. જમવાનું રેડી થઈ ગયું છે. એક બાજુ દાળ મૂકી છે અને એક બાજુ ખીર માટે ચોખા મૂક્યા છે, કેમ કે આજ તો ચોખાની ખીર બનશે, શ્રાદ્ધ છે એટલે તૈયારી ચાલુ થઈ ગઈ છે. જમવાનું થોડી વારમાં રેડી થશે. હજી આજે આસુ ગયો નથી સ્કૂલે, સૂઈ રહ્યો છે હજી કેમ કે આજે એના દાદાનું શ્રાદ્ધ છે એટલે એને ઘરે રાખ્યો છે. અહીં ચલો જમવાનું રેડી થઈ ગયું છે. ખીર પૂરી એમના શ્રાદ્ધ નાખવાનું છે એટલે થોડા બનાવી દીધા છે. ભજીયાનું ખીરું બાંધીને બીજું મૂક્યું છે. આ દાળ છે અને આ ખીર છે, આ સબ્જી છે. એક બાજુ તેલ ગરમ થાય છે. આ પૂરીઓનો લોટ બાંધેલો છે કેમ કે હવે શ્રાદ્ધ નાખવાની તૈયારી થઈ ગઈ છે એટલે પહેલાં હવે શ્રાદ્ધ નાખી દઈશું અને પછી પૂરીઓ તરીશું. ચલો આજે દાદાનો શ્રાદ્ધ છે. પપ્પા કાકવાસ નાખી રહ્યા છે. દિયાબત્તી થઈ ગઈ છે પપ્પાની. હેલો ગાઈસ, ચા નાસ્તો કરવા માટે પપ્પાનું શ્રાદ્ધ નાખી દીધું છે. હવે અમે ચા નાસ્તો કરવા બેઠા છે કેમ કે શ્રાદ્ધ પહેલાં તો ચા નાસ્તો થાય નહીં ને. હેલો ગાઈસ, હવે અમે નીકળી ગયા છે ગાય માતાને ચારો ખવડાવવા માટે, મેં અને મારા હસબન્ડ. મયુરને બહુ બીક લાગે હા ગાઈસ ગાયોથી, એટલે દૂરથી ગાયોને ઘાસ ખવડાવશે. હેલો ગાઈસ, મને છે ને આ એરિયા બહુ મસ્ત ગમે કેમ કે અહીંયા છે ને એકદમ લીલું લીલું સરસ લાગે અને ઝાડ પણ બહુ બધા છે. ફાઇન. હેલો ગાઈસ, 1900 રૂપિયાનો કેબલ જ પડ્યો ગાઈસ, જુઓ. આઈફોનનો કેબલ સવારમાં 2000નો ફટકો વાગી ગયો. મારો મયુર જોઈ લો, લઈ લીધું એટલે લેવું તો પડે જ કેમ કે મોબાઈલ વગર તો આપણે કંઈ કામ થતું નથી. ગાઈસ, જાનવી આયુષ પણ સ્કૂલેથી ને ટ્યુશનથી આવી ગયા છે અને અત્યારે પ્રોગ્રામ છે ચાઇનીઝ બનાવવાનો કેમ કે સવારે તો દાળ ભાત શાક બનાવ્યા હતા. મયુર બધી સબ્જી લઈને આવી ગયા છે. ધાણા મરચાં છે, કોબીજ છે, નૂડલ્સ પર આવી ગયા છે અને બોઇલ કરવા માટે પાણી મૂકી દીધું છે. બોઇલ થાય એટલે બધી તૈયારી કરીએ. બરાબર. નવા કુકિંગ છે, દેખીએ કેવું બને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે મમ્મી એકલા ખાવાનું બસ ચાઇનીઝ માટે થઈ ગયું છે. કેપ્સિકમ હા સલાડ માટે કાપી કાઢું. નૂડલ્સ બી બોઇલ થઈ ગયા છે. કઈ છે મસાલા બી રેડી થઈ ગયા છે બધા. જોઈએ હવે ટેસ્ટ કરીને કહીશું. ચાઇનીઝ બની ગયું છે. હવે મમ્મી સર્વ કરે છે એન્ડ મારો પગ લુલેશ્વર બાબા બહુ મસ્ત થઈ ગયો છે, ઘટાદાર. ગાઈસ, મમ્મી બહુ પહેલાં પડી ગઈ હતી ડોક્ટરે કીધું કે બળદ ઘસો આવી જશે. બહુ ઉપર નીકળો. ફરવા જઈએ રહેવા છે તો ગાડી કાલે સ્ટાર્ટર વાગશે. બોલો કઈ જઈએ આપણે કાલે? કઈ જઈએ? ઓ ભાઈ, મેં પગ તોડેલા છે તો કાલ આજે કાપી કાઢું જો. અને આ લોકો કે છે ફરવા જવાનું. કાલ કઈ જવું છે ફરીએ થોડું માઇન્ડ ફ્રેશ કરીએ. પણ ક્યાં? બધો પાપડી લટકાવ જ થાય ને. હા હા, પ્લેન ચાલી રહ્યો છે અમારા નાના નાનીના ત્યાં, કારણ કે એમને બી બહુ ટાઈમ અમે મળ્યા નથી. જોઈએ કાલે ક્યાં જવાનું છે એવું. યા પછી રોજ સવાર ઉઠીને મમ્મી પાર્લર, પપ્પા કારખાને, અમે પછી અમારા. પણ નહીં યાર મમ્મા, પેન્ડિંગ છે બધું કાલનું. જોઈએ. ગુડ નાઇટ મમ્મા.
ગુડ નાઇટ તો કહો ગુડ નાઇટ બાય બાય